અમારી નામ છે DPL ડિક્સવેર ટાઇટન્સ. અમારું ટીમનું નામ છે ને ડિક્સવેર લોગો છે. અને આ જો અમે પાછળ શું લખાયું, પાછળ રોનક લખાવ્યું, મારું નામ લખાવ્યું 08. અત્યારે ગાઈસ રેડ ટીમ વર્સિસ બ્લુ ટીમનું મેચ થઈ રહી છે. જો તો અત્યારે ગાઈસ યલો ટીમ વર્સિસ અમારી ટીમનો સુપર ઓવરનો વારો આવ્યો છે, કેમ કે ટાઈ થઈ ગઈ હતી એટલે. તો હેલો ગાઈસ, તો તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં, સન્ડે વ્લોગમાં. તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો આજે છે રવિવાર તો પેપર તો હોય. તો જો આજે છે ઇકોનું પેપર છે. વાંચું છું, હમણાં પેપર આપવા પણ જવાનું છે. પેપર આપીને આજે તો ક્રિકેટ રમવા જવાનું છે. તો હું તમને બતાડીશ આખું ક્રિકેટનું ટુર્નામેન્ટ, કોણ જીતે છે ને બધું. અને તમે વ્લોગ ન જોયો તો આ વ્લોગ જોઈ લેજો, કેમ કે આ વ્લોગમાં મેં તમને ઓપ્શન બતાવ્યું હતું ક્રિકેટનું. ઠીક છે, હવે હું તમને પેપર આપ્યા પછી મળું. તો હેલો ગાઈસ, તો અત્યારે હું પેપર આપીને તો આવી ગયો છું ઘરે. તો હવે જવાનું છે ક્રિકેટ રમવા. ક્રિકેટમાં અમે ટ્યુશનવાળાએ તો બોક્સ બુક કર્યું છે, એટલે કે બોક્સ ક્રિકેટ આવે ને, બોક્સમાં ક્રિકેટ રમવાનું, નેટવાળું હોય ચારે બાજુ, તેમાં રમવાનું છે. હું તમને આખું બતાડીશ. ને આ વખતે તો અમે ટી શર્ટ પણ છપાવી છે ક્રિકેટની બધી, અમારી આખી ટીમને એક સરખી ટી શર્ટ. અને તેની પાછળ જે લગાવવું હોય ને, એટલે કે નામ લખાવવું હોય તો, નંબર લખાવવો હોય તો એ આપણે રીતે લખીએ શકીએ. તો જો મારી ટી શર્ટ તો આવી ગઈ છે, જોઈ રહી. અમારી નામ છે DPL ડિક્સવેર ટાઇટન્સ. અમારું ટીમનું નામ છે ને ડિક્સવેર લોગો છે. અને આ જો અમે પાછળ શું લખાયું, પાછળ રોનક લખાવ્યું, મારું નામ લખાવ્યું 08. તો તમે હમણાં હું ટી શર્ટ પહેરીને પણ બતાવું. તો જો ગાઈસ, કંઈક આવી ટી શર્ટ લાગે છે. જો આપણા ડિક્સવેર ટાઇટન્સનો લોગો, ડિક્સવેરનો લોગો, અને પાછળ નામ પણ છે. હું તમને બતાડું, જો કરી અરીસામાં બતાવું, દેખાય તો જો દેખાણું જોયું. પાછળ તો એ બીજાને જ દેખાય. તમને આપણે રમવા જઈશ ને એટલે હું તમને બતાડીશ પછી પાછું. તો હમણાં 10 વાગે જવાનું છે ક્રિકેટ બોક્સમાં. હું તમને આખું ક્રિકેટ બોક્સ પણ બતાડીશ. અને હવે હું તમને મળું, આપણે નીકળીએ પછી હું તમને મળું. તો જો ગાઈસ, અત્યારે બધી ટીમો આવી ગઈ છે ક્રિકેટ બોક્સના સ્થળે. જો આ મારી ટીમ છે અને આ બીજી બધી ટીમો છે. તો અત્યારે આ સાહેબ બધાએ હાથ મિલાવતા હતા. તો અત્યારે સ્ટ્રેટેજી બનાવીએ છીએ, કેવી રીતે અમે જીતીશું, કેવી રીતે બીજાને આઉટ કરીશું, એવી રીતે, ને કેવી રીતે અમે ફાઇનલ સુધી પહોંચીએ એવી રીતે. તો પહેલી મેચ ડિક્સવેર સુપર કિંગ વર્સિસ ડિક્સવેર ચેલેન્જર્સની વચ્ચે છે. તો અમે તો ખુરશી ઉપર બેઠા બેઠા જોઈએ છે. જો આરામથી અમારો વારો આની પછી જ છે, તમને એ પણ બતાડીશ. તો પહેલો વારો તો આ લોકોનો છે. તો ગાઈસ જો અત્યારે યલો ટીમને ખાલી એક જ રન કરવાનો છે અને ત્યારે યલો ટીમ જીતી જશે. તો હવે આ બોલ નાખ્યો ને એ 6. તો હવે યલો ટીમ જીતી ગઈ છે. જુઓ તમે, હવે યલો ટીમ પછી તો આપણો જ વારો છે. જો આ જીતી ગઈ યલો ટીમ.
યલો ટીમ પછી આપણો વારો છે. તો આમાં આપણી ટીમ પણ જીતી ગઈ છે, પણ આપણી ટીમનો કોઈ વિડીયો નથી ઉતાર્યો. તો આપણી ટીમ જીતી ગઈ છે. આ વિડીયો મારો ફોન આડાઅવડો થતો હતો સેલિબ્રેટ કરવામાં. તો હવે આપણી ટીમ તો જીતી ગઈ છે. તો હવે બીજા લોકોનો વારો છે, રેડ ટીમ વર્સિસ બ્લુ ટીમ. તો હવે આ લોકોની ટીમમાં જોઈએ છે ને અત્યારે બપોરના 12 વાગી ગયા છે. તો અત્યારે બ્રેકનો ટાઈમ આપેલો છે 2 વાગ્યા સુધી. બ્રેકનો ટાઈમ છે અત્યારે. તો અત્યારે અમે ઘરે જઈએ, જમીને પછી આવીશું અમે પાછા. તો ગાઈસ અત્યારે જમવા માટે બ્રેક આપેલો હતો. તો કે અત્યારે જમી લીધું છે મેં. તો હવે આપણે જઈએ પાછા બોક્સમાં ક્રિકેટ રમવા. તો એક મેચ તો અમારી થઈ ગઈ ને, અમે તો જીતી ગયા છે એક મેચ, પણ એમાં વિડીયો ઉતરો નથી. એક વાર તો અમે જીતી ગયા છે. બીજી વાર થશે ને મેચ, અમારી ને કોઈ બીજી ટીમ જીતેલી હોય ને એની વચ્ચે થશે, પછી ફાઇનલ થશે. હું તમને બતાડીશ. ચાલો તો અત્યારે જઈએ. બ્રેક હમણાં પતી જશે. હમણાં ત્યાં જતાં જ અમારો વારો છે રમવાનો. તો હું તમને બતાડીશ. તો જુઓ ગાઈસ, અત્યારે યલો ટીમ વર્સિસ અમારી ટીમ એટલે કે સુપર ટાઇટન્સ, અમારી ટીમનો વારો આવી ગયો છે. તો હવે યલો ટીમની બેટિંગ છે અને અમારી ફિલ્ડિંગ આવી છે, બોલિંગ આવી છે. તો હવે જોઈએ આ બેમાંથી કોણ જીતશે. તો અત્યારે ગાઈસ અમારી બેટિંગ આવી ગઈ છે ને હું અંદર આવી ગયો છું. તો હવે ગાઈસ માત્ર એક જ રન જોતો જીતવા માટે. માત્ર એક જ રન જોતો છે જીતવા માટે ને અમે જીતી ગયા છે ગાઈસ. પણ જીતની ખુશીમાં મોબાઈલ તો આડોઅવડો થાય છે, વિડીયો સરખો નથી ઉતરો. કંઈ નહીં, પહેલી વાર જીત્યા તો પણ એવું જ થયું હતું ને હવે અમે બીજી વાર જીતી ગયા છે. તો હવે ગાઈસ ત્રીજી મેચ થઈ છે યલો ટીમ વર્સિસ અમારી ટીમ. તો હવે આમાં જોઈએ કોણ જીતે છે. તો ગાઈસ અત્યારે યલો ટીમ વર્સિસ અમારી ટીમ વચ્ચે ટાઈ થઈ છે. તો પહેલાં ટાઈમાં યલો ટીમનો વારો આવ્યો છે. યલો ટીમ તો 6 ઉપર 6 મારે છે. 6 બોલમાં કેટલી 6 મારી. હું વિકેટ કીપિંગ કરું છું. તો અત્યારે ગાઈસ સુપર ઓવરનો અમારી ટીમનો વારો આવી ગયો છે. તો અત્યારે બેટ્સમેન રમે છે. તો અમે તો હારી જ ગયા હવે. તો અમારી ટીમ હારી ગયા છે ગાઈસ, દુઃખની વાત છે. કાંઈ નહીં, હાર જીત તો થયા રાખે. તો હવે જો ફાઇનલી આ બે ટીમ મળી છે, ફાઇનલમાં થાય છે. આની પછી જીતશે જેને ટ્રોફી આપવામાં આવશે. તો આ ટીમના અત્યારે ફોટોગ્રાફી કરે છે, વિડીયો ઉતારે છે. આ બે ટીમ ફાઇનલ ટીમ છે. તો ગાઈસ જો આ પબ્લિક તો જો કેટલું છે, એટલે કે આ ટીમ જ છે, બીજી ટીમ જ છે. તો અંદર સેમિફાઇનલ ચાલે છે યલો ટીમ વર્સિસ રેડ ટીમની. તો હવે જોઈશું કે સેમિફાઇનલ એટલે કે ફાઇનલ કોણ જીતશે તે જોઈએ. ચાલો તો ગાઈસ અત્યારે રેડ ટીમ જીતવાની આપણને લાગે છે, કેમ કે બધા ઊભા થઈ ગયા છે ને રેડ ટીમને ખાલી બે રન જ જોતા છે. હવે રેડ ટીમ જીતી જ જશે, પાક્કું જ છે. ને આ લાસ્ટ બોલ નાખ્યો ને રેડ ટીમનો લાસ્ટ છક્કો ને રેડ ટીમ જીતી ગઈ છે ગાઈસ. જો રેડ ટીમના ખેલાડીઓ કેટલા કૂદે છે, ડાન્સ કરવા માંડ્યા. તો હવે અમે બધા અંદર ગ્રાઉન્ડમાં આવી ગયા છે. રેડ ટીમ જીતી ગઈ છે ફાઇનલી, આખી મેચ જીતી ગઈ છે આજની. એને હવે ટ્રોફી મળશે. જો અત્યારે રેડ વર્સિસ યલો ટીમ હેન્ડશેક કરે છે, હાથ મિલાવે છે છેલ્લે. તો જો ગાઈસ આ ટ્રોફી પડી છે ને તે મળશે હવે રેડ ટીમના પ્લેયરને, મેન ઓફ ધ મેચને લીધે. જો આ કંઈક
રેડ ટીમને મળી ગઈ છે ટ્રોફી ગાઈસ, ફાઇનલી. હેલો ગાઈસ, તો અત્યારે હું ઘરે આવી ગયો છું. તો તમે જોયું કે અત્યારે આખી આજ ક્રિકેટ મેચ રમી, તમને બતાવ્યું. અમે ખાલી 2 વાર જીતા અને પછી ફાઇનલમાં જતાં રહી ગયા, એકવાર હારી ગયા એટલે. તો યલો ટીમ વર્સિસ રેડ ટીમ ફાઇનલમાં ગઈ હતી અને એમાં પણ રેડ ટીમ ફાઇનલમાં જીતી ગઈ છે. એને ટ્રોફી પણ મળી, બધાને મેડલ પણ મળ્યા. તો આજનો વ્લોગ આપણે અત્યારે પૂરો કરીએ છીએ. તો આવા જ વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો ગમ્યો હોય, વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તો મળીશું આગલા રવિવારે નવા વ્લોગમાં. તો જબ તક લે બાય બાય, ટાટા, સી યુ.